દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર રણછોડજી પોળ ખાતે આવેલ અતિ પૌરાણિક એવા રાધાવલ્લભ મંદિર દ્વારા ભવ્યથી ભવ્ય શ્રીહિત વૃંદાવન રસ કાર્યક્રમનું સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને પ્રેરણાસ્ત્રોત એવા પરમ પૂજ્ય શ્રીહિત વિશાલલાલજી ગોસ્વામી રાધાવલ્લભ મંદિર વૃંદાવન, પરમ પૂજ્ય શ્રીહિત સુધીર લાલજી પરેશલાલજી ગોસ્વામી રાધાવલ્લભ મંદિર મહેમદાવાદ તેમજ શ્રીહિત હિતાંશલાલજી ગોસ્વામી રાધાવલ્લભ મંદિર વૃંદાવન જેવા અતિથિ મહંતશ્રીઓનું સૌપ્રથમ ફૂલ આરતી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંદિરમાં ભગવાનને સુંદર શણગાર સાથે દર્શનનો લાભ વૈષ્ણવોને આપવામાં આવ્યો હતો। ત્યારબાદ બપોરે 1:30 વાગે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જેમાં ભગવાનને પણ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને આવેલ સૌ મહાનુભાવો મહંતશ્રીઓને પણ બગીમાં બિરાજમાન કરીને ફૂલ વર્ષાથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે સાંકડા બજાર, જવાહર બજાર, વિરોલ દરવાજા થઈને પંચમુખી હનુમાન મંદિર ખાતે પહોંચી હતી। પંચમુખી હનુમાન મંદિર ખાતે સ્ટેજ ઉપર જાણે રડિયામણું વૃંદાવન ધામ અહીં જ ઊભું કરવામાં આવ્યું હોય તેવી સ્મૃતિ નજરે જોવા મળી હતી। ત્યારે શ્રીહિત હરિવંશ મહાપ્રભુજીના 18વા વંશજ એવા વૃંદાવન ધામના શ્રીહિત વિશાલલાલજી ગોસ્વામીના શ્રીમુખે શ્રીહિત વૃંદાવન રસનું રસપાન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રાધાવલ્લભ લાલજી વિહાર લીલા તથા રસલીલા વિશ્વના તમામ જીવોમાં પ્રેમ રસ ભરી દેશે। બ્રહ્માંડના સ્વામીના નામનું ફક્ત ચિંતન કરવાથી બધા દુઃખોને સુખમાં પરિવર્તિત કરવાની ક્ષમતા છે। તો આ વૃંદાવન રસનું સુંદર રસપાન આવા સુવાક્યો દ્વારા તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે તેઓના સુપુત્ર એવા શ્રીહિત હિતાંશલાલજી ગોસ્વામી દ્વારા પણ સુંદર પ્રસંગને અનુરૂપ વક્તવ્ય તેમજ પ્રાસંગિક ભક્તિરસ અને વૃંદાવન રસનું રસપાન કરવામાં આવ્યું હતું। આ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તજનો મહેમદાવાદ શહેર, આજુબાજુના ગામ તેમજ દેશ વિદેશથી પણ પધાર્યા હતા। ત્યારે સુંદર રડિયામણું વૃંદાવન અહીં ઊભું કરાતા અને જય શ્રી રાધેના જયના સાથે જાણે આ પંચમુખી હનુમાન પટાંગણ વૃંદાવન ધામ સમૂહ નજરે જોવા મળ્યું હતું। આમ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભવ્યથી ભવ્ય શ્રીહિત વૃંદાવન રસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આવેલ શ્રીહિત વિશાલલાલજી ગોસ્વામી તેમજ તેઓના પુત્ર દ્વારા આ વિશે શું માહિતી આપવામાં આવી હતી તે જોઈએ। વિરાંગ મહેતા, મહેમદાવાદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ ખાતે રણછોડજી પોળની અંદર આવેલ અતિ પૌરાણિક મંદિર રાધાવલ્લભનું જે મંદિર આવેલું છે એ મંદિર દ્વારા સૌ પ્રથમવાર મહેમદાવાદ શહેરની અંદર ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કહેવાય છે એમાં વૃંદાવન ધામમાંથી 18મીના વંશજ એટલે 18મા વંશજ એવા આપ દ્રશ્યમાં જોઈ શકો છો એવા ગુરુજીને આમંત્રિત આપવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા ભક્તોને સુંદર રસપાન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા પંચમુખી હનુમાન મંદિર ખાતે પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આપણી પાસે મહંતશ્રી છે, આપણે એમને પૂછવાની કોશિશ કરીશું, આ વિશે વિશેષ જાણવાની कोशिश करीશું। क्या नाम है, क्या परिचय आपका? हमारा नाम एक विशाललाल गोस्वामी है और श्रीहित वृंदावन धाम से आज हमारा आनो में हो क्योंकि वैष्णव ने आमंत्रित किया श्री राधावल्लभ मंदिर महेमदाबाद में। वहाँ पे जो कार्यक्रम रखो वहाँ श्री जी को श्रृंगार दर्शन भव्यता से किया गया हो, स्वागत नृत्य रहो और बाकी बाद में बग्गी के द्वारा सवारी निकली जो मंदिर से निकल के पंचमुखी हनुमान जी के मंदिर की तरफ गई। और इस समय गर्मी के मौसम में भी भक्तों का उत्साह देखते ही बन रहा था। जो वैष्णव थे वो उछल उछल के राधा नाम का उच्चारण कर रहे थे। और उसके बाद में जब वहाँ पे पहुँचे हैं तो वहाँ पे भी संवाद हुआ जिसमें कि हमारे द्वारा वृंदावन रस को जो प्राकट्य है वहाँ पे बताया गया और माँ को रसपान की और हमारे राधावल्लभी है जितने भी वैष्णव रसिक हैं सब हमने कहते 18वें वंशज है और आज की युवा पीढ़ी यानी 19वें वंशज है, ये उनके सुपुत्र है। लेकिन वो भी कहते हैं कि जैसा पिताजी होते हैं उनके संस्कार पौत्रों में आते हैं तो ऐसे धार्मिक है, तो उनके साथ भी अपन थोड़ा वार्तालाप करेंगे, उनसे भी थोड़ा परिचय लेंगे और उनके बारे में जानेंगे। क्या नाम है, क्या परिचय आपका? मेरा नाम हितांशलाल गोस्वामी है और मैं वृंदावन से हूँ। मैं हरिवंश महाप्रभु जी के विलास वंश की 19वीं पीढ़ी में से हूँ और आज हम यहाँ पर आए हैं कि वृंदावन रसोत्सव कर सकें, कि जितना भी वृंदावन का रस है वो यहाँ के भक्तजनों तक पहुँचा सकें और उसके लिए यहाँ पर आचार्य जन पधारे हैं और बस यही कहना चाहेंगे, बड़े उल्लास
और हर्ष के साथ ये चीज़ पूर्ण हुई। तो देख सकते हो दर्शक मित्रों, ऐसा मेहमदाबाद ने बढ़िया कार्यक्रम का आयोजन किया था और उन्होंने भी यहाँ आके भक्तजनों को सुंदर रसपान कराया है और ऐसे ही कार्यक्रम आने वाले समय में बढ़िया आयोजन किया जाएगा। वॉइस ऑफ गुजरात, विरांग मेहता, मेहमदाबाद।